નમસ્કાર ભાઈબંધો, મારું નામ છે પ્રેયસ. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે ભણવાના છીએ સ્ટાન્ડર્ડ 5 નું ચેપ્ટર, જેનું નામ છે ધ ટોકેટિવ બાર્બર અને બુકનું નામ છે મેરી ગોલ્ડ. તો તમને બધી આની જાણકારી દઈ દીધી, અને તો હું તમને એ પણ કહી દઉં કે આ ચેપ્ટર અરેબિયન નાઇટ્સમાંથી લીધેલું છે. તો હવે તમને બધી જાણકારી મળી, તો હવે આપણે ડાયરેક્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ઇન ધ સિટી ઓફ કેસ્કારની સિટી હતી, lived a barber who was a great talker. એક બાર્બર રહેતો હતો, તે બહુ મોટો વાતોડી હતો. Once the sultan, એક સુલતાન હતા, સુલતાન રાજા, કિંગ, called the barber, બાર્બરને બોલાવ્યો હતો to shave his head, એના વાળ કાપવા. The barber started talking non-stop instead of shaving him. બાર્બરે non-stop talking ચાલુ રાખી, થોડો વાત કાપે છે. The sultan got angry. સુલતાન ગુસ્સે થઈ ગયો. When are you going to stop talking and begin to do your work? સુલતાન ગુસ્સામાં બોલ્યો કે તું તારું આ કામ ક્યારે બંધ કરીશ બોલવાનું, અને તારું કામ ક્યારે ચાલુ કરીશ? The barber replied, you do me an injury calling me a chatterer. તો તમે મને દુઃખ પહોંચાડે છે, મતલબ કે મને બોલાવે એમ. For everywhere says I am very quiet. મને તો બધા એમ કહે છે કે હું બહુ ચૂપ છું. I have 6 brothers. મારે 6 ભાઈઓ છે. Whom you might call chatterers. તેમને તમે કહી શકો chatterers છે. Chatterer means someone who talks a lot. મતલબ કે એક એવો પર્સન, એક એવો ઇન્સાન જે બહુ વાતોડી હોય. Their names are, એમના નેમ છે. આ એમના જે નેમ છે એ તમારે યાદ રાખી લેવાના છે. આ પણ તમને પૂછાઈ શકે છે. બકબન, બકબરિયા, બકબક, અલકુસ, અલનાશી, કકબાક. One is humpback. Humpback એટલે શું? મતલબ કે જેને ધૂબ નીકળેલી હોય, કોબળો. One is toothless. Toothless મતલબ કે જેને દાંત ના હોય. One is half blind. મતલબ કે એક આંખ હોય ને એક આંખ ના હોય. One is quite blind. તમે આમાં કન્ફ્યુઝ થયા હશો કે ચૂપે અને અંધો પણ, તો ના, મતલબ કે આંધળો, quite blind મતલબ કે. One is deaf. મતલબ કે એક બહેરો છે. And the other has a defect in his speech. જે બીજો છે એની સ્પીચમાં મતલબ અરખી રીતે કોઈ ખામી નીકળી જાય છે. And they all are great talkers. અને તે બધા બહુ મોટા વાતોડી છે. But I am the youngest of my family. પણ હું મારી ફેમિલીમાં સૌથી નાનો છું. And I am very quiet. અને હું બહુ ચૂપ છું. and sparing with words. અને હું વધારે બોલતો પણ નથી. Give him 3 pieces of gold. એમને 3 pieces આલો ગોલ્ડના. The sultan cried. સુલતાન રોવા લાગ્યો. Losing all patience. બધું પેશન્સ ખોવાના પછી. And send him away. એને પાછું મોકલવા કીધું. I will not be saved today. મારે આજે સેવ કરવું નથી. My master મતલબ કે માસ્ટર, cried the barber. It was not I who came to seek you. હું જાતે થોડી ના આવ્યો છું. It was you who ordered me to come. એ તમે છો જેને મને ઓર્ડર આપ્યો તો આવવા માટે. So I will not quit your house till I have saved you. હું ત્યાં સુધી નહીં જઈશ જ્યાં હું તમારું સેવ પતાવી ના દઉં. He then began narrating another story. એને પછી બીજી સ્ટોરી ચાલુ કરી લીધી, which lasted half an hour. એને બીજા half an hour છે, મતલબ કે અડધો કલાક. Stop making your fine speeches. આ તારી સ્પીચીસ ચૂપ કર. And tell me, go quickly. મારે જલ્દી જવું છે. I have an affair on the greatest importance. મારે અફેર છે ઇમ્પોર્ટન્સ. I have to go out at noon. મારે બપોરે બહાર જવાનું છે. Said the sultan. સુલતાન બોલ્યો. When he saw that the sultan was really angry with him. જ્યારે એને જોયું કે જે સુલતાન હતા, રાજા, કિંગ, એ સાચું એનાથી બહુ ગુસ્સે થયા છે. The barber said. બાર્બર બોલ્યો, Oh master, do not be angry. માસ્ટર, ગુસ્સે ના થાવ.
I will begin to save you. હું તમને સેવ કરવાનું ચાલુ કરું. But he had not touched him even 4 times with razor. पर એને એમણે ટચ ના કર્યો 4 times રેઝર મતલબ કે કાતર જેવું સમજી લો તમે. When he stopped and said, જ્યારે એને સ્ટોપ કર્યો અને બોલ્યો, my master, you are acting hastily in his matter. મતલબ કે તમે આ મેટરમાં થોડીક વધારે પડતાની એક્ટિંગ કરો છો. Go on saving me, speak no more. મને સેવિંગ કર, બાકી વધારાનું ના બોલ. ઓર્ડર ધ સુલતાન, સુલતાને ઓર્ડર કર્યો. બી પેશન્ટ said the barber, એવું બાર્બર બોલ્યો. Perhaps you have not considered well what you were going to do. આનો મતલબ છે કદાચ તમને ખબર નથી કે તમે શું કરવા જઈ રહ્યા છો. I wish you would tell me and what this matter of great importance is all about, and then I will give you my opinion on it. હું વિશ કરું છું આના ઉપર અને પછી હું મારું તમને ઓપિનિયન બધું દઉં એમ. Finish shaving at once, the Sultan exclaimed. મતલબ કે એવું બોલ્યો એમ કે ફિનિશ કરતા સેવિંગ. But instead of doing this, કામ એને કરતો હતો, the barber left the Sultan half shaved. બાર્બરે સુલતાનનું જે હાફ કર્યું હતું હેડ સેવ કર્યું હતું એને પછી છોડી લીધું. To go and see what time it was, એ જોવા માટે કે ટાઈમ શું થાય છે. My patience is exhausted, મતલબ કે મારું બધું પેશન્સ પણ જતું. The Sultan રોવાના. They came, my master, and you shall be saved in a moment. તમે સેવ કરો મોમેન્ટમાં. Said the barber, એવું બાર્બર બોલ્યો. And saying this, એવું બોલ્યા પછી he continued saving the Sultan, એને ચાલુ કરી સુલતાને સેવિંગ કરવાનું. But while he was doing this, એને ચાલુ તો રાખ્યું પણ એ કામ કરતી સમયે he could not help talking, મતલબ કે talking ના. If you could inform me what this important affair is, તો તું મને જો ઇન્ફોર્મ કરે આ અફેર શું છે ઇમ્પોર્ટન્ટ, I would give more advice, હું તને થોડીક એડવાઇસ દઈશ વધારે. Which you might find useful, એ તાર યુઝફુલ થશે, he said, એવું બોલ. The Sultan was completely fed up by now. Sultan હવે completely fed up થઈ ગયો તો હવે, and decided to satisfy the barber, અને બાર્બરને સેટિસ્ફાય કરવાનું વિચાર્યું. He told him that he was giving a feast to some friends at noon. એવું બોલ્યો કે એને ફીસ્ટ દીધી હતી થોડા ફ્રેન્ડ્સને નૂનમાં, which was why he was in a hurry to leave. એ કેમ એટલી જલ્દીમાં છે. When the barber heard the Sultan mention, જ્યારે બાર્બરે સાંભળ્યું સુલતાન બોલ્યો a feast, he exclaimed, that reminds me, yesterday I invited 4 or 5 friends to come my house. Today, મેં કાલે મારા 4 કો તો 5 ભાઈબંધને બોલાયા था આજે મારા ઘરે. But I had quite forgotten it and have not made any preparation for them. पर मैं એમના માટે કશી પણ preparation કરી for them. The Sultan, who was at the mercy of the barber, मतलब કે સુલતાને બાર્બર પર દયા, मतलब કે દયા, was ready to do anything to be rid of him. એ તૈયાર થઈ ગયો એના માટે કશું પણ કરવા. Be quick and finish your work, પર તો જલ્દી તારું કામ પતાય. The Sultan replied, સુલતાન એવો રિપ્લાય કર્યો. And you shall have all the food that has been prepared for me today. અને તાર જોડે બધા ફૂડ જે આજે મારા માટે પ્રિપેર્ડ છે હતા. Please show me the food so that I may judge if it is enough for my 5 friends. મને તમે એ બતાડો એટલે હું જોઉં કે એટલા એ જે તમારું ફૂડ છે એ ઇનફ છે મારા 5 ભાઈબંધો માટે. I have enough food for you. મારા જોડે enough food છે તારા માટે. The Sultan exclaimed, સુલતાન બોલ્યો.
But he ordered that all the food prepared for his feast be brought in, અને એ બધા ફૂડ ઓર્ડર કર્યા જે એની ફીસ્ટ માટે હતા. The barber looked over the food and said, બાર્બરે ફૂડના તરફ જોયું અને બોલ્યો, This is very good. આ સારું છે, but I shall want some fruits. પણ મારે થોડાક ફ્રૂટ જોઈએ છે for the dessert. ડેઝર્ટ માટે ડેઝર્ટ મતલબ કે એક સ્વીટ ડીશ. એક્ઝામ્પલ મતલબ કે રસગુલ્લા છે, મોહનથાળ એ સ્વીટ ડીશ આવી. મેન મીલના પછી સર્વ કરવામાં આવે. ઓલ્સો The Sultan સુલતાન ડિપ્રેશનમાં આવી ગયો. Since his head was half shaved, તો પણ એનું હેડ જે હતું એ હાફ જ શેવ થયું હતું. Ordered that the fruit should also be brought in, એને બધા ફ્રૂટ્સ ઓર્ડર પણ બી કરી લીધા. The barber left off shaving the sultan to examine each dish separately. બાર્બરે છોડી લીધું સુલતાનને શેવિંગ કરવાનું કેમ કે પછી એને બધી ડીશ જોવા લાગ્યું. This took up half an hour. આમાં half an hour થયું. The sultan stamped his feet impatiently. मतलब કે સુલતાને પગ ઉપર માહોર મારી. But the barber did not hurry. पर બાર્બરે જલ્દી ના કરી. At length मतलब કે at a stretch. However, he again took up the razor અને પાછી રેઝર ઉઠાઈ. But after a few minutes of work, પર થોડા મિનિટ્સ ઓફ વર્કના stopped suddenly. એને સ્ટોપ કરી દીધું and cried, રોવા લાગ્યો. I never knew that you were so generous. મને ખબર નથી કે તું આટલો બધો દિલદાર છે. જનરસ મતલબ કે દિલદાર. તો ભાઈબંધો હવે આપણે આપણું આખું ચેપ્ટર જોઈ લીધું છે. તો હવે એના આધારિત ક્વેશ્ચન આન્સર્સ, ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એ બધી હેડિંગ્સનો મતલબ પણ હું તમને ગુજરાતીમાં સમજાવીશ અને જે પ્રશ્નો છે એનો મતલબ પણ ગુજરાતીમાં સમજાવીશ. અને આ જે હું તમને સમજાવી રહ્યો છું એ તમારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી એક્સરસાઇઝ છે ટીક રાઈટ ઓર રંગ. મતલબ કે ટીક મતલબ કે સાચું અને રંગ મતલબ કે ખોટું. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો, ધ બાર્બર વોઝ ધ યંગેસ્ટ ઇન હિઝ ફેમિલી. મતલબ કે બાર્બર હતો એ એની ફેમિલીમાં સૌથી નાનો હતો. યંગેસ્ટ મતલબ કે નાનો. તો ના એ કેવી રીતે નાનો હતો એવું તમે એવું પણ બી વિચારતા હોય તો એ નાનો જ હતો. તમે એવું ના વિચારતા કેમ કે થોડા લોકોને આમાં ડાઉટ થઈ ગયો હોય કે થોડો નાનો હતો એ સૌથી મોટો હતો. યંગેસ્ટ મતલબ કેવું પણ સમજી ગયા હોય. તો આનો આન્સર છે રાઈટ. એ સૌથી નાનો જ હતો. ધ બાર્બર હેડ 6 brothers. મતલબ કે બાર્બરને 6 ભાઈઓ હતા. તો હા આપણે જોવા એમના નામ પણ બી ગણી લઈએ. જુઓ, બકબન, બકબરિયા, બકબક, અલનાશી, અલકુચ, શકબક. આ એમના નામ પણ બી થઈ ગયા 6. તો બીજા કોણ હતા? તો આ પણ બી રાઈટ સાચું. ચલો, The Sultan was giving a feast to some friends at evening. સુલતાન થોડા એના ભાઈબંધોનો ફીસ્ટ લેવાનો હતો. ઇવનિંગ આપણે ના આ રોંગ આવે કેમ કે નૂનમાં લેવાનો હતો, બપોરમાં. ઇવનિંગમાં નહીં, સાંજમાં નહીં. તો આપણી પહેલી એક્સરસાઇઝ અહીંયા પતી જાય છે. બીજી એક્સરસાઇઝ આન્સર ઇન વન વર્ડ. મતલબ કે એક વાક્યમાં જવાબ લખો. તો પહેલો નંબર, ફ્રોમ વેર ડીડ ધીસ સ્ટોરી બીન ટેકન. તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આ સ્ટોરી અરેબિયન નાઇટ્સમાંથી લીધેલી છે. ના તો તમે બુકમાં પણ ક્યાંક જોયું હશે એવું. અરેબિયન નાઇટ્સ સ્પેલિંગ્સ પણ બી તમે જોઈ લેજો. સ્પેલિંગ લખો છે Arabian Nights. Which city did the barber live in? આપણી ફર્સ્ટ જ લાઈન હતી. In the city of Kashgar lived a barber who was a great talker. એક બાર્બર હતો તો કેશગારની સિટીમાં. તો આ પણ બી આનો આન્સર પણ બી કેશગાર જ આવે.
Cascade. How many brothers did the barber have? મતલબ કે બાર્બરને કેટલા ભાઈઓ હતા? તો આપણે હમણે પણ ગણ્યા ને અહીંયા પણ આવ્યું હતું. The barber had 6 brothers. તો આપણે અહીંયા રાઈટ પણ બી કર્યું હતું. તો આનો આન્સર છે 6. તો હવે આપણે આપણી નેક્સ્ટ એક્સરસાઇઝ તરફ વધીએ. તો મિત્રો હવે આપણી નેક્સ્ટ એક્સરસાઇઝ છે fill in the blanks. મતલબ કે ખાલી જગ્યા પૂરો. તો નંબર 1, the barber was very blank. મતલબ કે બાર્બર બહુ કેવો હતો? તો ક્વાઇટ કે ટોકેટિવ? તો ક્વાઇટ મતલબ કે ચૂપચાપ અને ટોકેટિવ મતલબ કે વાતોડી. કેવો હતો બાર્બર? તો યાદ કરો, તમને પણ બી આવડ્યું છે કે બાર્બર તો ટોકેટિવ હતો ને, ચૂપચાપ થોડી હતો. એ તો વાતો કર્યા જ જતો તો, કર્યા જ જતો તો, કર્યા જ જતો તો. એક સ્ટોરી પતે એટલે બીજી કર્યા જ જતો તો. Talkative. Number 2, the barber had blank brothers. મતલબ કે બાર્બર ને કેટલા ભાઈઓ હતા? તો 5 કે 6, મતલબ કે 5 કે 6? તો બાર્બર ને તો 6 ભાઈઓ હતા ને, આપણે ગણી લઈએ. તો ચલો, બકબન, બકબરિયા, બકબક, અલકુસ, અલનાસી, શકબા. એ 6 થયા ને ટોટલ? તો 6 આવે. અહીંયા પણ બી લખેલો 6. પછી થર્ડ નંબર, the sultan offered blank coin to the barber. મતલબ કે સુલતાને ઓફર કર્યા હતા કેવા કોઈન બાર્બરને? તો ગોલ્ડના કે સિલ્વરના? તો યાદ કરો, આપણે સેકન્ડ પેજ હતું ચેપ્ટરમાં, એમાં લખ્યું હતું give him 3 pieces of gold. ગોલ્ડ લખ્યું હતું, તો આનો આન્સર છે ગોલ્ડ. ગોલ્ડના કોઈન ઓફર કર્યા. પછી છે ફોર્થ નંબર, ધ બાર્બર ટોલ્ડ ધ કિંગ ધેટ હી વોઝ વેરી. બાર્બરે કિંગને કીધું કે, કિંગ મતલબ કે સુલતાનને કીધું કે બહુ જનરસ છે કે ક્રુઅલ છે? જનરસ મતલબ કે દિલ વાળો, મતલબ કે મતલબ સારો વ્યક્તિ એવું સમજી લો. અને ક્રુઅલ મતલબ કે દયા વગરનો. તો આપણા જનરસ વર્ડ આવે તો લાસ્ટમાં. યાદ કરો, તમે લાસ્ટ જ વર્ડ હતો. નો આન્સર છે જનરસ. જનરસ. ક્વેશ્ચન આન્સર્સ આપેલા એક્સરસાઇઝ છે. નંબર 1, હાઉ મેની બ્રધર્સ ડીડ ધ બાર્બર હેવ? મતલબ કે બાર્બરને કેટલા ભાઈઓ હતા? તો સેકન્ડ નંબરમાં તમે જુઓ, ધ બાર્બર હેડ 6 બ્રધર્સ. એક અહીંયાથી લઈ અહીંયા સુધી આખી કોપી. તો કોપી કરી લો. The barber had 6 brothers. હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, why did the barber want a lot of food? બાર્બરને બહુ બધું ખાવાનું કેમ જોઈતું હતું? તો તમે તમારી રીતે લખી લો કમેન્ટમાં. હું આનો તમને કહી દઉં, હું કેવું કહેવા માંગુ છું. તો આનો આન્સર એવો આવે કે ધ બાર્બર વોન્ટેડ અ લોટ ઓફ ફૂડ because he had invited 4 or 5 friends for a feast. એનો મતલબ તો એના ગુજરાતીમાં સમજાવી લો, પહેલા લખી લઈએ. Invited.
તો the barber wanted a lot of food because બાર્બરને બહુ બધું ખાવાનું જોઈતું હતું કેમ કે he had invited 4 or 5 friends. એને ઇન્વાઇટ કર્યા હતા, બોલાવ્યા હતા એના 4 કો તો 5 ભાઈબંધોને ફોર અ ફીસ્ટ માટે. ફીસ્ટ મતલબ કે દાવત માટે. દાવત ફીસ્ટ મતલબ કે દાવત. તો મિત્રો હવે આપણું આ ચેપ્ટર અહીંયા પતી જાય છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બાય બાય.